ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે આ મારું બનાસકોટા હા ભાઈ શી ખબર વેલજી જાગી ગઈ શી ખબર ઊંઘાઈ જાય શી ખબર હવે મને જાવા તે દિયો વેલ ભાઈ હા આ તારી લોકી આ તો અડધી રાતે બેઠા બેઠા મોશું મારી દેલા આ છે દરિયામાં દો ઓલવા જા છી અરે પણ વેલ ભાઈ હા હું બેઠા બેઠા તમે તો ભલા જ મે ડોલો હરાલા યા મુચે આખો દાડ તારા ગુડ નવરો હોય હું ગમત તું તો આખો દાડ ટીસો હોય છે ફરતો જ હોય કાશી રાજુ એટલે વેલ ભાઈ ઊંઘો બીજ નથી આવતી કે હું રાતી તમને ના ના હવે ઊંઘ આવતી જ દે હુરવા ભેગો જ હતો એવું હતું તમે જેમ રખડો પણ હવે અડધી રાત છે ને રખડતો નથી ભાઈ મન તો વિચાર એક મોટો આવી ગયો તો કે એટલે તમાર પહાણ આવ્યો તો લ્યો ત્યાં તો હવે ઘેર કરવો તો આશી રાજ હુર્યા હુર્યા ને વહેલું કેવું તું પણ રેવરાય એમ નતું એટલે તો તમે તો મારી ઊંઘ બગાડવાના હું તું કો હડો શું હતું ખબર હે હા તમને સરપંચમાં ફોરમ ભરાવવું હે સરપંચ માં તો મને અને તમન તારી ઓ તારી હું તૈયાર જ હું તૈયાર હોય ને અને તેમાં તમારા તો ગામમાં કેટલી વાતો કરે એ પાછી અને મારી ગામમાં વાતો થાય આને કે વેલભાઈ જેવો કોઈ માણસ નથી આને કે વેલભાઈ તો કે ફોરમ ભરાવવું હે ને કે સરપંચમાં લાભો હે તારી આપણે ભરવું જ છે છે કે હા ભરવું જ છે બસ તારી આપણો સાથ હે તમાર હાસી બસ તારી બસ તારા જેવો જ માણસ જોવે મારા હાસી જો વાટા મશીન જો ઘરા મશીન વેણી વોટ ના લાવો ને તો પછી વાત પટી ગઈ ઓહ તારી જો કે કેટલા બધા ફાફડે ફૂલ્યા હે જોડે તારા ડોહે કદી જિંદગીમાં કદી પટેલ શું હે જે સરપંચ બનવું હોય દે શું કહેવે ભાઈ કે શું કહો અરે તમારા મુ આ બધા વોટિંગ તો હું તમને બધા લવરાયો પાછો હા તો તારા જેવો જ જોવે અને જો તમને જીતાડીને બેરામ થોડો તિરંગો ઊંચો ના કરાવરાવું ને હા તો પછી વાત પટી ગઈ વાહ વાહ મારો ભાઈ બેઠો તને સપનું આવ્યું કે હું શું અડધી રાતનું અરે મારા ભાઈ સપનું નતું આવ્યું પણ આ તો શું હતું ખબર ગામમાં હું જો તો કે હા જે બધા વાતો કરતા કે હું તો કે અમારે સરપંચ કે આપણે વેલભાઈ ઉભા રાખવા આવી એટલે પછી હું તો ઘેર હુરે તો પછી મગજનો વિચાર આવ્યો કે ઓ ઝાપોટી ઘાય ઘા હવે હું તમે શું વાત કરું હા મને રૂંગો આવે પૈસા ને કે તારા જેવો ભાઈ ભાઈ કોઈ ના હોય અરે ભાઈ મારા જેવો તને મળે ના પાછો કેમ ખબર હે? હા અડધી રાતનો પડે તકર તું આવ્યો શું હોય તો પછી હા તો પછી મારી કેટલી દયા છે તને એટલે હું કીધું હે તો મારો ભાઈ કે હું શું તારો જ્યાં મોઢે વખોણ કરું હવે કાયા તું એ જપ પાછો ભાઈ તને ખબર પડે કે સરપંચ માં ચમચમ ભૂરેવરા હે આ તો ખાલી મારો ચાલાકી હે પણ શું કહું ભાઈ હા પાછો તૈયાર થઈ જાજો હો ઢીલો પડતો ના પાછો ના ના પણ હું શું એક વાત કહું હા પૈસા નથી મારા પાસે અરે પૈસા નથી હા હા અરે પૈસા ના હોય ને તો એ તો હમણાં ખાલી 1 કલાકમાં પૈસા આવી જાય એવો આઈડિયા હે મારા પાસે પાછો તો હવે આપણે એમ કરો હા આપણે બીજાને કહેવા જ આવવું પડશે હવે હવે જપવું નહીં હવે રાજો રાજ હવે બધાને જગાડે અને પાછો ચિયોક માથામાં ફરેલો છે તો પછી વોટ અહીંયા આલશે તો ના એટલે આપણે સમજાવવાનો હા કે જુઓ આપણા સરપંચ હું આવી ગયો ને હા. તો પહેલા દાડે તો મેઠાઈ હાસી વાત અને બીજા દાડે આખું જમવાનું આખા ગામની હાસી વાત હે વેલભાઈ હાસી વાત હે મને તો લાગે છે ખબર માટીના ઢોળ ખાય કે છે હું ખાઈએ જ ખબર પડતી નથી પણ પછી વાત હવે આ વેલભાઈ હા. હવે તો મને પાછો ઉધરંગ તો હમાતો નથી હવે મારે તારા ચડી હરેવું તો પડશે જ તમને એટલો ઉસરંગ છે તો પછી તો મારે ફોરમ ભરવાનું મને કેટલો ઉસરંગ હશે અરે આ તમિલનાડુમાં ફુગાન પૈસા ફૂલે એવી રીતના ઉધરંગ તો હોય કહેવરાતું નથી હા, એટલે હું કરશું આપણે જાહું તો તમે એમ કરો હા હું રહ્યો ને હા હાલ ખાલી ઘેર કું પરું કે મારે થોડું કોમી જવું છે હા તમે એટલી વાર લુગડા બીજા પહેરી અને આવો કે પહેરીને આયા હો અરે લુગડા પહેરવાની તો વાત જ યારી એ તો પછી સરપંચમાં જીતી આવે તાર નવા પહેરશે હાલ તો આ લુગડા સરપંચમાં તો જીતવું હોય લ્યો હેડજો શું કેવું હાલ તરત બધાને જગાડી હા અને કે આવી રીતના અમારી વાત હે પછી આગળ વાત કરશે હા શું કેવું એટલે પાછા હવે મને વળી રૂંગો આવે ના બાદુ રૂંગો આ કોંજી હે પાછો બેલભાઈ ના રોવાનું
અરે તમને આમ ગભા પર ગભા મેળવીને હેડ્યો હું પાછો. એટલે સરપંચ થઈ જઈશ તો તારા ગુણ તો નહીં ભૂલું. અરે ચશી ના ભૂલે, હું એમને તો વિચાર કર્યો કે થોડો આવ્યો છું પાછો. ફૂલે તો ખરી પે ફુગ્ગાની પછી હો વેલભાઈ હવે તારી તો પછી આગળ વાત હેડ. આ વેલભાઈ હા અને સંપલ કેમ ના પહેર્યા? અરે કોણ ભાઈ હા મનમાં એવો વિચાર આવી ગયો ને હા કે સરપંચ ના થયું ને એટલી વાર આ પગમાં કોઈ જોડું નહીં ગાલું. એવું હે. ઉવે હાચ. હવે તને જો આખી જિંદગી અડવાણો ના બેવરો ને તો વળી મારું નામે કોન્યો નથી. અલા ગુલ્લા, અલા વેલભાઈ થોડી ફોકસ વગાડ દો. એ ગુલા એ જાગજો પરુણા આયા હે. અરે જાગો તો ખરી. આય કોણ ભાઈ? હા અરે મને તો ઉસરંગ ગાલ્યો રહેતો નહીં. અરે તમે જપા થોડા હાલ જપા. અને ચુવા વેલાજી કોઈ જાતું નહીં છું અડધી રાતનો રોવા. તારો બાપ જાતો રે અડધી રાત કશાત્રા ચૂપ હે. વેલાજી માતા ના માર્યા થોડા. તો વેલભાઈ હવે મૂકું. કે તું તારા હવે કે ભાઈ ગુલા હા અમારે આ વેલભાઈ રહ્યા ને હા સરપંચ માં ઉભા રહેવાના અહીં એટલે તમે ભેળા થવા આયા હતા. તારી સરપંચ માં ઉભા રહ્યા તો હું અને કોમી સરપંચ ઉભા રહેવાનું પડે ને વટ કોણ હાલે હોય નહીં. આ તો ના રાખે ને ઘરે વિસવરાવે. હા વેલાજી હું બબર રહો એકલા. અરે વટ માં હાલવા હું તૈયાર હું. બસ તારી આપણે આવો સાથ દો હવે. અરે હવે છે ને હા. હવે બીજો વટ ખેંચીને લાવ્યો તમને નવો આવ્યો. અને તમારે રહ્યા ને હા તમારા કુટુંબ વાળા તમારા ભણવાનું હોય અરે હું બેઠો એની ચિંતા મત કરો તમે. એ તમારે થાકવાલ દીધું. અરે હું બેઠો તમે જીતેલા જ પડ્યા હો. અરે કોઈ વાત તો મને કહેજો. અરે ના બે કહો કેવું પડે કોણ ભાઈ. આ હું હાજી પાછો જે તમારે આટી શિખર કાલે આમ જરૂર પડે ને હા. તો ખાલી કોનભાઈ યાદ કરજો હરીરાજી. અલે અડધી રાત ને કાલે હોય આવશે ને ગુલભાઈ ઘેર. પૈસાનું હાલ મત કો મારા પાંચ રૂપિયો નહીં. અરે પૈસા નથી આલવા, તમે હાથો મારો પછી હું દવા કરું હું. એટલે પણ તમે ઓમ ઓમ કરતા કે એટલે મને એવું લાગ્યું. એને તમને લાગે એવું. શું વાતો કરો બે જરા અલગ અલગ. આ તો શું હોય ખબર હે? હા આ તો કહેવાનો મતલબ કે આ તો જેમ આગળ તમારા જેવા માણસો બીજા છે ને આપણે ભાઈઓ વાત સાચી. એની વાત કરવી પડે આવી રીતના એમ. એવી રીતના વાતો કરી અમે. એટલે મારા આયોજન કેવું ખબર હે હા ગુલભાઈ હા પેલા દાડે જીતીને આવો ને હા એ દાડે મેઠાઈ બરોબર. અને બીજા દાડે તો પછી લાપસી ગુંડી એક મહિનો ભરું સમોસા ને પકોડા ને પાલક પકોડા ને બધું ઠોસ ઉડાડવી હે જીતીને આવો હોય. અરે હાય હાય. અરે વેલભાઈ આ તું હા માર આ વઘારેલી ખીચડી તો બાફેલા બટાકા તો ના ખાવા પડી તો મારું નામ પડી કોન્જિનરી. એમ કહો હા. કે બીજા દાડે તો આપણે મોહન થાળ પાડવાની મને વિચાર હા, હોય. મને વિચાર એવો છે હા. પણ ટેકો રાખવો પડશે. અરે ટેકો તો પૂરેપૂરો. અરે ગોમાળે છે ને હા. એવું ના લાગે કે જીતીને આજે જમાડતા નહીં. અરે તમે જો તો ખરી ટોટા એટલા ખોડું ને હા. અને ઢોલ લાઈન નાખો ને તો વાત સોરી મેલો. અને ઓબળ્યો હા એવી જરૂર પડે ને તો મારા માવાળા બોલી દે કોમ બદલે. અરે વધો નહીં બસ બસ હા. આવાજ મારે મોઢું હા. જોઈ. વેલભાઈ. પણ ખાલી કેવો આપણે વિશ્વાસ રાખો. અરે વિશ્વાસ તો પૂરેપૂરો રાખજો મારા પર. અરે ગુલભાઈ વાત કહું, શું કહો તમારા રસ્તાની કોઈ તકલીફ બીજી ખરી? રસ્તાની તકલીફ એટલી હે ને હા. સાયકલ આવી તો ફફા પડી એટલો રસ્તો હે. અરે એ ટેન્શન છોડો, એ ટેન્શન શું કહેવાય ભાઈ? પહેલા દાડા આવતે રસ્તો તમારો. બરોબર મારે એ જોવે તારે. જે દાડે સરપંચ માં આવું ને એ દાર રસ્તો તમારો. બધાને આખા ગામમાં રસ્તા કરી નાખું પહેલા તો. અરે. એટલે જમવાની તકલીફ ના રહે, જમવા આવે ને હા તો તકલીફ ના રહે. કોટા ના ભાગીલા કોટા એટલે. રસ્તા એવો બનાવો ને ઉવે તો આમ જીભ ફેરો ને જીભ ઉવે તો માટી ના સોટે. તારે આપણે એવો રસ્તો બનાવવો હે. ઉવે અરે તો હા માર જો તારા ચડી જો એમ બહોળના કોટા ઝેડના સોટી તો યાદ રાખજે પાછો. હવે હેડજા હવે જો આપણે એ ભાઈ હા તમાર ભાઈની પેલાનું નામ હે તમાર ભાઈ ગુલબા આપણે રૂપોજી. આ રૂપાજીને જગાડ્યા હોત તો ના મુની જગાડો. ચમ ભાઈ. કે અમારે બેને થોડી ટસલ થયેલી હે કે એ ગુલભાઈ તમે કે અમાર ટસલ છેલી હે હા તો તમે તો હમણાં તો આખા કુટુંબ નું માથે લેતા હતા. એ તો અમારે બે ભાઈ અમે પણ કુટુંબમાં હું બેઠો હું કે એની ચિંતા શું કરો તમે. એવું એમ ખા તમારા ભાઈ નું જ. આમાં ભાઈ હું ના પેલો અમારે જેમ કે અમારે બે જણ ઝઘડો થયેલો એટલે અમે ન કો બોલતા. વધો ને કો વધો ને હો પણ વિશ્વાસ જેવો હે પાછો.
નહીં વિશ્વા મારા ઉપર તેલની ધાર જેવો. અરે તેલની ની તળવાની ધાર ઉપર કહેવાનો અરે ભાઈ હા. આ જા સરપંચમાં જીતીને આવશે ને હા. તો વેલભાઈ મેદાર તમારા ઘેર બે ભાઈનો ઝઘડો કાઢી નાખશે અમે અરે હાર હોડો તાર તમે જો હું મારે શું કેવું વાત હાચી છે. આ વાઈકો હા. ટૂંકો પાડજો રૂપાલ રૂપાઈ, એ રૂપાઈ, ઓ આયા આયા બૈરાના ગુલામ આયા એ હા ઝબકો ભાઈ ઝબકી આ શાંતિ રાખી. એ ઓબળી ન જો ભાઈ કે નથી ઓપલું શાંતિ રાખ. આ તો હા રૂપાઈ બોલો હા મજા મને ચમ અડધી રાતના હે રામ રામ. રામ રામ અડધી રાતના હું ભલા આદમીયા અરે ભાઈ ફોરમ ભરવું હે શેનું કોઈ સાયકલ બીજી લાવી છું અલ્લા ભાઈ સાયકલ નથી લાવી હા, પેલા જ મુહૂર્તમાં સાયકલ યાદ કરી હે. જો આપણે ને હમો આવે ને તો પેન્ડલ મારે આમ તૂટી જશે. વાત હાજી વેલભાઈ હો અરે એનું ટેન્શન છોડ તું કોઈ ના હોય એવું નહીં. એવું કોઈ ના હોય ખાલી કેવા દેવો પાછા એટલે આમે હું કેતા ખબર હે હા આપણે વેલભાઈ ને ફોરમ ભરવાનું કાલ સરપંચમાં પાછું અને સરપંચ માં ભરે વે ઓ તારી અને આ વળી ચાર ના ઉભા છે સરપંચ માં હા આ વેલભાઈ ને તો ગોમાં વાહ વાહ થઈ રહી હે વાહ વાહ થઈ રહી વે ઓહો હું ગામમાં વેલો ડેરી છું છે મને ખબર હે કે ચેવી તમારી વાહ વાહ થઈ રહી છે પેલા 2 વર્ષથી પેલા વરિયાળી કાઢવાના પૈસા નથી આલ્યા અને સરપંચ માં ફોર્મ ભર્યું કે અમારે શું કર્યું રૂપાઈ કોઈ કર્યું નથી શું કરે અલા વેલા હા, અહીંયા હું માલ ગાલ્યો છે છેડા છેડા ઉડો આ તો તમે વાતો કરતા જ કે હા. હું કીધું હો કરતા પણ મને ઉછરંગમાં રહેવાતું નહીં કે એટલે. એ તો બધી વાત કરી પડી હોય ને હા, એટલે હવે આગળ હેડ છે આપણું મન તો હે ને. અરે પૂરે મોહન તો ચેમ ના હોય ભલા આદમી તારી પાસે આમ તો કોઈ આપણે આંખે જેમ તો પેલા નથી. તમારું મન નથી એ તો ચી અમને ખબર કે તમારું મન નથી ભલા આદમી એક ની વાહ વાહ થાય તમારી હા, તો પછી એમ તો માણસો પાસે તમારા પાસે વાહ વાહ કરી રહેવું હે અને આપણે શું કરવું ખબર હે? હા આ તાપ પડે ને તાપ ઉનાળામાં હા. એટલે આખા ગામમાં એસી લાવીએ કે હા. બધા ટાટા એમ કેમ કે આપણને હવે સહન નથી થતું. આપણને આટલો તાપ લાગે તો ગામવાળા આપણે શું કરતા હશે? વાત હાસી હે વાત હાસી હે સરપંચમાં પહેલો આવો ને તો ગામમાં બધે એસીઓ કરી નાખું. હાય હાય એના ઘેર તો એને પેલા પંખો એમ મુઢે નાખવાનો નથી ને આપણે ગોમમાં ઈશ્વર વાળી વાતો કરે આ તો બેલ ભાઈ હા, તો આપણે હે ને આલાવશે પરી આપણે જીતી આવશે એટલે હા તો હું એમ કહું, હવે રૂપાઈ હા આપણે તમારા ભાઈને કહી દીધું હે હા તમે આ વખતે થોડા મજબૂત રહેજો. અરે મજબૂત જ હું હો? અને કોઈ એવડી આજુબાજુનો કોઈ એવડી ઓટ પોટ આવતું હોય તો લેતા આવવાનું પાછું હાથી જાય ખેંચવાનું ખેંચવાનું. અરે એ તો ખેંચીને લાવશું ઓય કે આપણો ભાઈ બોલ્યો હે ના વાત હાચી જો આમ ગભે પર આ ગભે રાજ નાખીને રાખવાનું અરે ગભે ગભરાવાનું નહીં આપણે પેલા ફોલાવાના હા હા ઓટ બદલે અને તોય કદાચ ના મોને ને તો હવે ભરાઈ દેવાય તો ના ના એ દેવાનું તો છે. મન તો આવડે એમ તો હું ઊંચારું હો? ઓહો લેવડો અમે નીકળો તો. આવજો તો હો એ રોમ રોમ. એ રોમ રોમ ભલા આદમી ઓમ ના હોય રોમ રોમ ના ના મારે હું કહું. હા જો હો? હો ઓટ લેવા બદલે તો પછી કુણિયા બરાબર લોબા કરવા ના પડે એ વાત તો હાચી તો પછી હરાવેલ ભાઈ એ હેડો. તૈયાર રહેજો પાછા તૈયાર ઘોડા જેવા ઓહો નકા પછી આપણે પછી હું પાછો એ હારો હારો જો કન અડધી રાતના 12 વાગે આયા હું વોટ લેવા આ ચિયોક રાતનો ઊંઘમાં હશે ભોગનાળા મેલ છે તો એવા ચાહી વોટ લેતા લેતા સરપંચ બની ભળકન ખેમાકા. એ ખેમાકા. અલ્યા ભાઈ વેલ ભાઈ હા? મને લાગે એને ઘઉં વાળવા મજૂર નથી આલે મજૂરી હવે પણ પેલો એ છોકરા જેવું મોઢું લાગે ઉપડા જેવું. ટૂંકો પડે છે મને પાછું ખેમા કાકા એ ખેમા કાકા આ કોણ મૂળિયું વાળું જગાડું? થોડો દબાય એ ખેમા કાકા અલા, વોટ નથી જોતા.
જવા દે તો કાલ જોતા આવું રે હું તો આપણે એ વાત તો સાચી છે. આખો દાડે આ તો કાલ નહીં. અરખા હે હે ઉભા રહો, ઉભા. સરપંચ તો જીતી ગયો. જીતી જાય તો ઉભા. રાતના ઊંઘાડી તારી સરપંચ મળ્યા સપના આયા કોઈ છે? હવે હાલ તો સોરીએ ખેમા કાકા આ તમારા ભાઈ અરખે એ સરપંચ ખાવા આવે તો મારે જ ખાવી પડે. ખેમા કાકા ઓય. હવે સોરી તો હો સોરી અરખા હવે હવા દેશું ના જાય. હા હા લઈ જા. લઈ જા ઊંઘાડી તાંદી. ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા